ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ દ્વારા ₹28 કરોડના ખર્ચે નિર્માણ પામેલ 66 કેવી જાડેશ્વર સબસ્ટેશન સહિત કુલ 3 સબસ્ટેશનનું લોકાર્પણ અને 2 સબસ્ટેશનનું ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો। ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ દ્વારા લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જંબુસરના ધારાસભ્ય ડીકે સ્વામી, ભરૂચ નગર સેવા સદનના પ્રમુખ વિભૂતિ યાદવ, પ્રાંત અધિકારી મનીષા માનાણી, વીજ કંપનીના એમડી ઉપેન્દ્ર પાંડે સહિતના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ દ્વારા 66 કેવી જાડેશ્વર, 66 કેવી પખાજણ, 66 કેવી પારડી ઇદ્રીસ સબસ્ટેશનનું લોકાર્પણ તથા 66 કેવી ગોવાલી, 66 કેવી તણછા સબસ્ટેશનનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા। ભરૂચના જાડેશ્વર સબસ્ટેશનનું 28 કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે, જેનો 8000 પરિવારોને સીધો લાભ થશે। નવા સબસ્ટેશનના નિર્માણથી સ્થાનિકોને નિયમિત વિક્ષેપ વગર વીજ પુરવઠો મળી રહેશે। और विशेष रूप से दक्षिण गुजरात में जहाँ पे इंडस्ट्रीज़ की डिमांड सबसे ज़्यादा है, वहाँ पे जेटको विशेष फोकस करके पहले से आवश्यकता को देखते हुए सबस्टेशन का निर्माण कर रहे हैं। काफ़ी चुनौतियाँ होने के बावजूद भी झाड़ेश्वर सबस्टेशन को हमने आज उसका लोकार्पण किया जा रहा है। करीब 28 करोड़ की लागत से सबस्टेशन बन के तैयार हो गया है, जिसका आज लोकार्पण हो रहा है और 8000 से ज़्यादा लोगों को यहाँ पर उससे बिजली की आपूर्ति होगी। फ्यूचर में आने वाली रिक्वायरमेंट को ध्यान में रखते हुए पहले से हमने इसमें प्रयोजन करके रखा है कि जब भी ज़रूरत आएगी उसके पहले से ही हम अपने आप को तैयार कर लेंगे लोगों की आवश्यकताओं को पूरा करने के लिए। मुझे विश्वास है जिन सबके सहयोग से, विशेष रूप से रमेश भाई मिस्त्री जी के मदद से, जिनकी वजह से हमें ये लैंड मिली है और उनके सहयोग से हम यहाँ पे अच्छी क्वालिटी की निरंतर पावर सप्लाई दे सकेंगे, ताकि यहाँ के लोगों को जितना अधिक से अधिक लाभ मिल सके। हम जेटको की तरफ से हमेशा कटिबद्ध रहेंगे। આ 66 કેવી સબસ્ટેશન બનવાના કારણે લગભગ જાડેશ્વર, મક્તમપુર, ભોલાવ સહિતના 8000થી ઉપર પરિવારોને આ વીજળીનો લાભ મળશે। અત્યાર સુધી ડીજીવીસીએલ દ્વારા નિયમિત રીતે વીજ પુરવઠો ભરૂચ અને એના આસપાસના વિસ્તારોમાં આપવામાં આવે છે, પરંતુ આ 66 કેવી સબસ્ટેશનના લોકાર્પણ પછી આની ગુણવત્તામાં ખૂબ વધારો થશે। નિયમિત રીતે ક્લીન એનર્જી મેળવવામાં આપણને સફળતા પ્રાપ્ત થશે। 2 વર્ષ પહેલાં આ સ્થાને આપણે માન્ય કનુભાઈ દેસાઈ, આપણા કેબિનેટ ઉર્જા મંત્રી, એમના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। જેટકોના અને ડીજીવીસીએલના બધા જ અધિકારીઓની વિશેષ ઉપસ્થિતિમાં આજે આનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। ભરૂચના લોકોને ખૂબ આનો આનંદ છે। સાથે સાથે અંકલેશ્વર અને જંબુસરના પણ 2 66 કેવી સબસ્ટેશનનું લોકાર્પણ આ જ કાર્યક્રમમાં કરવામાં આવ્યું છે અને ગોવાલી અને તણછા આ 2 સ્થાનોમાં એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। કુલ 5 જેટલા 5 વિધાનસભાના 3 લોકાર્પણ અને 2 ખાતમુહૂર્તના કાર્યક્રમો આજે યોજાઈ રહ્યા છે। મોટી સંખ્યામાં આ વિસ્તારના આગેવાનો, અમારા બધા સિનિયર અધિકારીઓ, જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓની વિશેષ ઉપસ્થિતિમાં આ લોકાર્પણનો કાર્યક્રમ સંપન્ન થયો છે। અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે। હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો। અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય। હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય। ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ। વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે, પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું?
અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 JITC નિયર નર્મદા નગર ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર.